માત્રાવત દરેક વસ્તુ સારી. આપણે પણ માનીએ છીએ કે અતિ માત્રા જે છે અતિ સર્વત્રમ વર્જ્ય. તો છાશ અને પાણીની બાબતમાં પણ એવું છે. શરૂઆતમાં આપણે પહેલાં છાશની વાત કરીએ તો છાશ કે જેને આયુર્વેદમાં તક્ર તરીકે ઓળખવામાં આવે છે, તો એના ગુણો જે છે એ પ્રમાણે છાશ પચવામાં હલકી છે, પાચન શક્તિને પણ સુધારવાનું કામ કરે છે. એટલે જો સપ્રમાણ આપણે છાશ લઈએ, પૂરતા પ્રમાણમાં આપણે છાશ લઈએ તો ચોક્કસથી આપણી પાચન શક્તિ માટે બહુ જ ફાયદો કરે છે અને પચવામાં પણ એ હળવી છે. તદુપરાંત કફ અને વાયુના રોગોથી પણ આપણને બચાવે છે. તો નિયમિત રીતે છાશનું સેવન સપ્રમાણવત કરવું જરૂરી છે. પાણીની જો વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે આજે 42-43 ડિગ્રી જેવું તાપમાન પહોંચ્યું છે. એવા સમયે જો પૂરતા પાણીનો ઉપયોગ થાય તો શરીર ડિહાઇડ્રેશન શરીરનું બચી જાય, શરીરની ધાતુઓને પોષણ મળે અને આપણને પણ આખા દિવસ દરમિયાન કામ કરવા માટે શક્તિ મળી રહે. પણ જો વધારે પાણી પીવામાં આવે તો એ અતિ માત્રામાં પાણી પીવાના કારણે આપણી પાચન શક્તિ મંદ થાય છે. એટલે આપણે ઉનાળામાં જોઈએ છે કે ઘણા લોકોને પાચન શક્તિ નબળી પડતી હોય છે, ભૂખ ન લાગવી, પચવા પેટ ભારી લાગે, કબજિયાત જેવું રહે. તો એ બધા કારણોમાં પણ ક્યાંક કદાચ વધુ પડતું પાણી પીવું એ પણ જવાબદાર હોઈ શકે. બીજું, પાણીની માત્રાને પણ નિશ્ચિત કરવી બહુ જરૂરી છે. એક સામાન્ય યુનિવર્સલ લો એવો છે કે 4 થી 5 લીટર આપણને દિવસ દરમિયાન પાણી પીવું જોઈએ. પરંતુ આપણે કોઈ વર્કઆઉટ કરીએ છીએ, કોઈ નિયમિત વ્યાયામ કરીએ છીએ કે આપણે દિવસ દરમિયાન બાહ્ય વાતાવરણમાં વધારે રહેવાનું થાય છે કે આપણે મજૂરી કામ કરીએ છીએ, તો એ આપણા કાર્યને અનુસાર અને આપણી પાચન શક્તિના અનુસાર જ આપણે પાણી કેટલું પીવું એ દરેકે ઇન્ડિવિડ્યુઅલી નક્કી કરવું જોઈએ. જો સપ્રમાણ પાણી પીવાય તો એ ધાતુઓને પોષણ કરે છે અને જો વધારે પડતું પાણી પીવાશે તો એ આપણી પાચન શક્તિ માટે નુકસાનકારક છે.